પાટણ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવાની ગુરુવારે શહેરની વિવિધ સેવાકીય, સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના વડાઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન સંસ્થાઓ દ્વારા કલેક્ટરનું શાલ બુકેથી સન્માન કરીને આવકારવામાં આવ્યા હતા અને શહેરના વિકાસ કાર્યોની મુક્ત મને ચર્ચા કરી શહેર તેમજ જિલ્લાના વિકાસ કાર્યોમાં સહયોગ આપવા માટે સંસ્થાના વડાઓએ ખાતરી પણ આપી હતી. શહેરની વિવિધ સંસ્થાના વડાઓની આ શુભેચ્છા મુલાકાત બદલ જિલ્લા કલેક્ટરે આભાર વ્યક્ત કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સંસ્થાના વડાઓને આ દિશામાં કાર્ય કરવા પર ભાર મૂકી સ્વચ્છતાના પ્રોજેક્ટમાં તંત્ર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવાની તેઓએ તૈયારી દર્શાવી હતી. કલેક્ટરની શુભેચ્છા મુલાકાત દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન મુકેશભાઈ દેસાઈ તેમજ રામ રહીમ સંસ્થાના યતીનભાઈ ગાંધી, લાયન્સ લિયોના મનોજભાઈ પટેલ તેમજ પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, ફતેસિંહ લાઇબ્રેરીના ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરા તેમજ ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના કિશોરભાઈ મહેશ્વરી, ભાર્ગવભાઈ ચોકસી સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.